એક વેપારી હતો. તેની પાસે એક નાનો એવો પથ્થર હતો અને ચમકતો હતો. તેનો તે ઉપયોગ શાકભાજી જોખવા માટે કરતો હતો. તો તેમની પાસે એક વ્યક્તિ આવ્યો. તેને તે પથ્થર વેપારી પાસેથી 5,000 રૂપિયામાં માંગ્યો. એટલે પેલો વેપારી વિચારમાં પડી ગયો કે આ પથ્થર તો મેં જમીન ઉપરથી ઉઠાવેલો છે અને આની કિંમત તો 10 રૂપિયા પણ નથી, અને આ વ્યક્તિ છે તેને 5,000 રૂપિયા આપે છે, તો આ વ્યક્તિ છે તે મૂર્ખ છે. પેલા વેપારીએ તે પથ્થર છે તે વ્યક્તિને 5,000 રૂપિયામાં આપી દીધો, અને પેલા વ્યક્તિએ લખાણ કર્યું કે વેપારી પાસેથી મેં 5,000 રૂપિયામાં આ પથ્થર લીધો છે, અને વેપારીની સહી કરી આપી. પેલો વ્યક્તિ જતો હતો એટલે વેપારીએ પૂછ્યું કે તમે મારી પાસેથી આ પથ્થર 5,000 રૂપિયામાં કેમ લીધો? એટલે પહેલા વ્યક્તિએ કહ્યું, હવે આ પથ્થર મારો છે એટલે તને કહેવામાં કંઈ વાંધો નથી, એટલે હું તને કહું છું કે આ એક કોહિનૂર હીરો છે, આની કિંમત કરોડો રૂપિયામાં છે. હવે પેલો વેપારી ગમગીન થઈ ગયો અને દુઃખમાં પડી ગયો કે કોહિનૂર હીરાનો ઉપયોગ હું શાકભાજી જોખવા માટે કરતો હતો. એવી જ રીતે આપણને પ્રાપ્ત થયેલું આ મનુષ્ય જીવન તે એક ચિંતામણી તુલ્ય જ છે. તે એક કોહિનૂર હીરા સમાન જ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? આપણે તેનો ઉપયોગ પેલા વેપારીની જેમ શાકભાજી જોખવા પૂરતો જ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે કે મનુષ્ય જીવનથી શું શું ન કરી શકાય, જે ધારો તે કરી શકાય એમ છે. પરંતુ આપણે આ મનુષ્ય જીવનનો ઉપયોગ ફેશનમાં, વ્યસનમાં, બીજાની નિંદા કરવામાં, બીજા શું કરે છે તે જોવામાં, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવામાં જ કરીએ છીએ. તમે અત્યાર સુધી ઘણી મોટિવેશનલ સ્પીકરોને તમે સાંભળ્યા છે, ઘણા મોટિવેશનલ સેમિનાર તમે અટેન્ડ કર્યા છે, કથા વાર્તા સાંભળી હશે, સપ્તાહમાં તમે ગયા હશો, તો તમને બધાને ખ્યાલ જ છે કે મારે મારા મનુષ્ય જીવન આ પ્રાપ્ત થયું છે તેનો ઉપયોગ મારે કઈ રીતે કરવો અને હું શું કરી રહ્યો છું. હવે તમે તમારી જાતને સવાલ પૂછવાનો છે કે ભવિષ્યમાં મને પ્રાપ્ત થયેલો આ મનુષ્ય જીવન તેનો હું કઈ રીતે ઉપયોગ કરું, પેલા વેપારીની જેમ કે પેલા વ્યક્તિની જેમ. જય સ્વામિનારાયણ.